એમાં આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત સત્સંગી પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ એવા હોય. આ તો શ્રીજી મહારાજના આશ્રિત ન હોય ને તો માનવ માત્રનો ધર્મ કહેવાય કે પોતાના પરસેવાની જ કમાણી ઈ ખાય, પણ પારકું ધન ક્યારે ભોગવે નહીં. પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. બે નિયમ ખાલી આવી જાય. પરધન પથ્થર આપણા માટે ધૂળ બરાબર છે. અને હતા હોય એવા શ્રીજી મહારાજના આશ્રિત ભક્તજનો એવા હતા. હાવ ગરીબ પરિસ્થિતિ હોય, પોતાના ઘરે ખાવા ન મળતું ને કમાવા માટે પરદેશ જાતે રસ્તામાં સોનાના કડા મળે તો એ ધૂળ જાણીને એના ઉપર ધૂળ નાખીને હાલ્યા જાય. તમે વિચાર કરો વેલા. હે કોણ હતા ઈ? હે ઘેલા કોડી. આવા ભક્તો ભગવાન સ્વામિનારાયણને ત્યાં થયા ને આપણે એ ભગવાનના આશ્રિત છીએ. અને આપણે જો પારકું પચાવી જતા હોય તો આપણી ભક્તિમાં ઘણી કચાશ કહેવાય. એટલે આપણા હકનું હશે તો બીજા કોઈ લઈ નહીં જાય, બીજાનું આપણે લઈ નહીં શકીએ. સિમ્પલ ફંડા છે, મગજમાં ફિટ કરીને રાખવાનું, સમજ્યા? આપણા પરસેવાનું હશે તો એ કોઈ લઈ જવાનું નથી, કોઈ ભોગવી નહીં શકે. કદાચ લઈ જશે ને તો એ પચાવી નહીં કે ઠાકોરજી ગમે ત્યાંથી આપણે ત્યાં દેશે ને આપણે ગમે એનું ત્યાંથી લઈ લીધો તો આપણે આપણી દ્રષ્ટિમાં લાગશે હો હું 20-25 હજાર કમાઈ લીધા કે લઈ લીધા, પણ ઠાકોરજીને આવડે 20-25 હજારના 2-5 લાખ દઈ દેતા. સમજી ગયા ને તમે? એટલે ક્યારે અનિતિનું દ્રવ્ય ધન આપણા ઘરમાં આપણા જીવનમાં ના આવી ખાસ ધ્યાન રાખવાનું. 2-5 રૂપિયા કદાચ જતા હોય તો જતા કરવા, એ ઠાકોરજી ગમે ત્યાંથી આપણા છે તો આપણા સુધી પહોંચાડશે, પણ પારકો પૈસો આપણે ત્યાં આવવો જોઈએ નહીં.